મિત્રો આજના લેક્ચરમાં આપણે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ સબ્જેક્ટ અંતર્ગત ચેપ્ટર નંબર 2 મિકેનિકલ મેઝરમેન્ટ યુનિટ 2 અંતર્ગત જે અલગ અલગ ફિઝિકલ ક્વોન્ટિટીના મેઝરમેન્ટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ કે જેની અંદર આપણે ફોર્સ મેઝરમેન્ટ ઉપર હાલના તબક્કે આપણી ચર્ચા જે છે તે કન્ટિન્યુ છે. તો તેની અંદર આપણે અલગ અલગ ફોર્સ મેઝરમેન્ટ માટેની મેથડો વિશે જોઈ ગયા. આજે એમાં જોઈશું લોડ સેલની મદદથી કઈ રીતે ફોર્સ અથવા તો વેઇટનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. તો લોડ સેલના અંતર્ગત આપણે મુખ્યત્વે બે મેથડ જે છે તેની ચર્ચા કરવાની રહેશે કે જેમાં સૌથી પહેલા આવશે હાઇડ્રોલિક લોડ સેલ. In the hydraulic load cell, the force to be measured is applied on the diaphragm covering a fluid filled space as shown in figure. હાઇડ્રોલિક લોડ સેલની અંદર જે મેઝરમેન્ટ કરવા માટે ફોર્સ જે છે તે ફિગરની અંદર બતાવ્યા પ્રમાણે ફ્લુઇડ અથવા તો જે લિક્વિડ ભરેલી જે એરિયા છે તેને કવર કરતા ડાયાફ્રામ ઉપર લાગુ પાડવામાં આવતો હોય છે અથવા તો ત્યાં લગાડવામાં આવતો હોય છે. The liquid contained in a confined space has a preload pressure of 2 bar. જે એરિયા જે છે કન્ફાઇન્ડ સ્પેસ જે છે તો તેની અંદર જે લિક્વિડ રાખવામાં આવે છે તો તે 2 બાર સુધીનું તેનું પ્રીલોડ પ્રેશર રાખવામાં આવેલું છે. When the force to be measured is applied, the diaphragm deflects and the pressure in the fluid increase by an amount equal to the magnitude of force divided by the effective area of the diaphragm. જ્યારે આપણે મેઝરમેન્ટ કરવા માટે ફોર્સ લગાડતા હોઈએ તો તે વખતે ડાયાફ્રામની અંદર ડિફ્લેક્શન થાય છે અને આ જે ડિફ્લેક્શન થાય છે તો તે લિક્વિડના જે પ્રેશર હોય તો તે ડાયાફ્રામના જે ઇફેક્ટિવ એરિયા દ્વારા ડિવાઈડ કરવામાં આવે તો તેને પરિણામે જે આપણને રિઝલ્ટ મળે છે તો તે કેટલું ફોર્સ લગાડ્યો છે તે દર્શાવે છે અને જેટલી તેની વેલ્યુ આપણને મળે છે તો તે પ્રમાણે તેની વેલ્યુ જે છે તે આપણે ફોર્સ એપ્લાય જેટલો કર્યો છે તે પ્રમાણે તેની વેલ્યુઓ પણ તેની એમાઉન્ટ પણ વધતી જાય છે. The pressure is transmitted to an accurate pressure gauge and that is calibrated directly in the force unit. હવે જે પ્રેશર જે છે તે ડાયરેક્ટ પ્રેશર ગેજ ઉપર લગાડવામાં આવે છે કે જે ડાયરેક્ટલી તેના જે ફોર્સ જે છે તેના યુનિટની અંદર તેને કેલિબ્રેટ કરી શકે. The gauge could be a burden pressure gauge or some form of manometer. આ જે ગેજ જે છે તે બર્ડન પ્રેશર ગેજ ટાઈપના અથવા તો મેનોમીટર ટાઈપના પણ હોઈ શકે છે. The diaphragm are designed to have deflection less than 0.05 mm under the full load and almost the entire force is transmitted to the liquid. હવે ડાયાફ્રામ જે છે તે ફૂલ લોડની અંદર 0.05 મિલીમીટરથી ઓછા ડિફ્લેક્શન માટે પણ ડિઝાઇન કરવામાં આવેલા છે અને લગભગ જે ફૂલ ફોર્સ કન્ડિશનની અંદર તે લિક્વિડની અંદર તે ટ્રાન્સમિટ પણ થતા હોય છે. એન્ટાયર ફોર્સની હેઠળ તે ટ્રાન્સમિટ પણ થતું હોય છે. હવે આ પ્રકારની રચના જે છે તે મુખ્યત્વે આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર ડાયાફ્રામ જે છે તેને પિસ્ટનની અંદર લગાડવામાં આવે છે. હાઇડ્રોલિક લોડ સેલ ઉપર જે ફોર્સ લગાડવામાં આવે છે તેના માટેનું પ્લેટફોર્મ ઉપરના ભાગે દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ એક કન્ટેનર જેવું હોય છે અને તેના ઉપર આ રીતે નટ બોલ્ટની સ્ટડ અને નટની એરેન્જમેન્ટની મદદથી તેમાં લિક્વિડ જે છે તે રાખવામાં આવે છે. લિક્વિડની સાથે જે ડાયાફ્રામની નીચેના ભાગે જે લિક્વિડ જે છે તો તેની સાથે એક લિક્વિડ અથવા ઓઇલની એક ટ્યુબ અથવા તો પેસેજ આપવામાં આવે છે કે જેને ડાયરેક્ટલી ગેજ સાથે જોડવામાં આવે છે અને આ જે ગેજ જે છે તે બર્ડન ટાઈપનો પણ હોઈ શકે છે અને મેનોમીટર ટાઈપનો પણ હોઈ શકે. એટલે કે જ્યારે આપણે ફોર્સ લગાડીએ તો તેના પરિણામે ડાયાફ્રામની અંદર ફોર્સ લગાડશું એટલે પિસ્ટન આપણો નીચેની તરફ જશે, નીચેની તરફ તે મૂવ થશે એટલે તેના પરિણામે જે ડાયાફ્રામ જે છે તેનું ડિફ્લેક્શન થશે. ડિફ્લેક્શન થતાં જે લિક્વિડ અથવા તો જે ગેસ ભરવામાં આવેલો હોય, લિક્વિડ અથવા તો જે ઓઇલ ભરવામાં આવેલું છે તો તે તેની જે ટ્યુબ જે છે તેના માટે આગળ વધશે અને આગળ વધતા તે પ્રેશર ગેજ ઉપર જે ફોર્સ આપણે લગાડીએ છીએ બરાબર તો તે ફોર્સને તે પ્રેશરની અંદર કન્વર્ટ કરી દેશે અને તેના પરિણામે આપણે જે રિઝલ્ટ જે છે તે ઇઝીલી મેઝર કરી શકતા હોઈએ છીએ. તો આ પ્રકારની રચના જે છે તે હાઇડ્રોલિક લોડ સેલની અંદર કરવામાં
આવતી હોય છે. Hydraulic load cell have been used to measure force up to 2.5 meganewton with an accuracy of about 0.1% of full load. હાઇડ્રોલિક લોડ સેલ જે છે તેનો ઉપયોગ એપ્રોક્સિમેટલી 0.1% સાથે ફૂલ લોડની એક્યુરેસી માટે સાથે 2.5 મેગાન્યુટન સુધીના ફોર્સને મેઝરમેન્ટ કરવા માટે પણ ઉપયોગ જે છે તે કરી શકતા હોઈએ છીએ. હવે જોઈએ એડવાન્ટેજીસ ઓફ હાઇડ્રોલિક લોડ સેલ. હાઇડ્રોલિક લોડ સેલના ફાયદાઓ કેટલા છે? ગુડ ડાયનેમિક રિસ્પોન્સ, તેનો ડાયનેમિક રિસ્પોન્સ જે છે તે ખૂબ જ સારો મળે છે. ગુડ સેન્સિટિવિટી, હાઈ રિપીટેબિલિટી એન્ડ હાઈ લોડ કેપેસિટી, તેની જે સેન્સિટિવિટી જે છે તે ખૂબ જ સારી છે. આ ઉપરાંત રિપીટેબિલિટી પણ સારી જોવા મળે છે અને તેની લોડ કેપેસિટી પણ હાઈ છે. ઇટ ઇઝ સેલ્ફ કન્ટેન એન્ડ રિક્વાયર્સ નો આઉટસાઇડ પાવર, તે સેલ્ફ કન્ટેન પ્રકારનું છે અને તેના માટે કોઈ પણ બહારથી પાવરની રિક્વાયરમેન્ટ જે છે તે રહેતી હોતી નથી. ઇટ ઇઝ અવેલેબલ બોથ ફોર કોમ્પ્રેસિવ એન્ડ ટેન્સાઇલ ફોર્સ, તે ટેન્સાઇલ ફોર્સ અને કોમ્પ્રેસિવ ફોર્સ એમ બંનેની માટે અવેલેબલ બને છે. કેન ટેક અપ હાઈ ઓવરલોડ વિથઆઉટ લોસ ઓફ એક્યુરેસી, કોઈ પણ પ્રકારની એક્યુરેસીને લોસ કર્યા વિના હાઈ લોડના ઉપર અને ઓવરલોડ કન્ડિશનની અંદર પણ હાઈ ઓવરલોડની કન્ડિશનમાં પણ તે ઉપયોગમાં લઈ શકાય છે. The pressure gauge for the monitoring force can be located away from the devices. હવે જે કોઈ પણ મોનિટરિંગ ફોર્સ માટે પ્રેશર ગેજ આપણે અથવા તો ડિવાઇસ પ્રેશર ગેજ લગાડીએ છીએ તો તે હાઇડ્રોલિક લોડ સેલના ડિવાઇસથી ઘણું પણ દૂર રાખી શકીએ છીએ. ડિસએડવાન્ટેજીસ ઓફ હાઇડ્રોલિક લોડ સેલ. ધ સેલ્સ આર સેન્સિટિવ ટુ ટેમ્પરેચર ચેન્જ. આ પ્રકારના સેલ જે છે તે ટેમ્પરેચરની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય અથવા તો વેરિએશન થાય તો તેની ડાયરેક્ટ અસર તેના ઉપર થતી હોય છે, એટલે તેના પ્રત્યે ટેમ્પરેચર પ્રત્યે તે સેન્સિટિવ જોવા મળ્યા છે. નેક્સ્ટ હવે આગળ વધીશું અને જોઈશું ન્યુમેટિક સેલ વિશે. ધ ન્યુમેટિક લોડ સેલ ઇઝ શોન ઇન ફિગર ઓલ્સો ઓપરેટ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ફોર્સ કાઉન્ટર બેલેન્સ. ન્યુમેટિક લોડ સેલ જે છે તે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે અને તેના ઉપર જે કાઉન્ટર બેલેન્સની મદદથી કાઉન્ટર બેલેન્સ ઉપર ફોર્સના સિદ્ધાંત ઉપર તે કામ કરે છે. ધ ડાઉનવર્ડ ફોર્સ ટુ બી મેઝર ઇઝ બેલેન્સ્ડ બાય અપવર્ડ ફોર્સ ઓર એર પ્રેશર એક્ટિંગ ઓન ધ ઇફેક્ટિવ એરિયા ઓફ ધ ડાયાફ્રામ. હવે ડાઉનવર્ડ ફોર્સ જે છે કે જે આપણે મેઝરમેન્ટ કરવાનો હોય તો તેને ડાયાફ્રામની ઉપર જે તેનો ઇફેક્ટિવ એરિયા છે તો તેના ઉપર એર ફોર્સની મદદથી તેને બેલેન્સ કરવામાં આવે છે. વેન ધ ફોર્સ ઇઝ એપ્લાઇડ ધ ફ્લેપર કમ ડાઉન ક્લોઝ ટુ ધ નોઝલ. જ્યારે આપણે ફોર્સ લગાડીએ છીએ તો તે વખતે ફ્લેપર જે છે તે ડાઉનવર્ડ થાય છે અને નોઝલ જે છે તેની નજીક આવે છે. ધ ડાયાફ્રામ ઓલ્સો ડિફ્લેક્ટ ડાઉનવર્ડ ડ્યુ ટુ ધ એપ્લિકેશન ઓફ ફોર્સ. હવે આપણે જે ફોર્સ લગાડ્યો છે તો તેના પરિણામે ડાયાફ્રામ પણ નીચેની તરફ ડિફ્લેક્ટ થતો જોવા મળે છે અથવા તો ડિફ્લેક્ટ થતો હોય છે. બટ ધ ડાઉનવર્ડ મુવમેન્ટ ઓફ ફ્લેપર નિયરલી ક્લોઝ ટુ ધ નોઝલ ઓપનિંગ રિઝલ્ટિંગ ઇન ધ ઇન્ક્રીઝ બેક પ્રેશર ઇન ધ સિસ્ટમ. પરંતુ ફ્લેપર જે છે તે તેની નજીકની જે કોઈ પણ મુવમેન્ટ જે છે ડાઉનવર્ડ મુવમેન્ટ જે છે તો તે વખતે તેની જે ડાઉનવર્ડ મુવમેન્ટ નોઝલના ઓપનિંગને લગભગ ક્લોઝ કરી દે છે, બરોબર. તો તેના પરિણામે સિસ્ટમની અંદર બેક પ્રેશર જે છે તે વધી જાય છે. ધીસ ઇન્ક્રીઝ બેક પ્રેશર એક્ટિંગ ઓન ડાયાફ્રામ પ્રોડ્યુસ એન અપવર્ડ ફોર્સ વિચ ટેન્ડ ટુ રિટર્ન ડાયાફ્રામ ટુ ઇટ્સ પ્રીલોડ પોઝિશન. પરંતુ જે ડાયાફ્રામ ઉપર આપણે જ્યાં વર્કિંગ કરતા હોય તો તેને પરિણામે જે બેક પ્રેશર વધે છે તો તે ઉપરની તરફ જે ફોર્સ ઉપરની તરફ જે ફોર્સ લગાડવામાં આવ્યો હોય તો તેના પ્રમાણમાં થતું હોય અને તે જે છે તે ડાયાફ્રામને પોતાની મૂળ પોઝિશન પ્રીલોડ કન્ડિશનની અંદર તે પાછું ફરવા માટે રિટર્ન કરવા માટે મદદ કરતું હોય છે. ફોર એની કોન્સ્ટન્ટ એપ્લાય ફોર્સ ધ સિસ્ટમ અટેન ઇક્વિલિબ્રિયમ એટ અ સ્પેસિફિક નોઝલ ઓપનિંગ. હવે જ્યારે કોઈ પણ કન્ડિશન હેઠળ કોન્સ્ટન્ટ લોડ લાગુ પડતો હોય તો એવા કિસ્સામાં ફોર્સ માટે સિસ્ટમ જે છે તે તેની નોઝલ ઓપનિંગ ઉપર બેલેન્સિંગ જે છે તે મેળવે છે.
હવે આ પ્રકારની સિસ્ટમ જે છે તે કયા પ્રકારે છે તે અહીંયા જોઈ શકીએ છીએ. હવે ન્યુમેટિક લોડ સેલ જે છે તેમાં ઉપરની તરફથી લગાડવામાં આવે છે. ઉપરની તરફથી લગાડવામાં આવે એટલે કે આ ડબલ્યુનો ભાગ. હવે એ જે ભાગ જે છે તે ડાયરેક્ટલી આ નોઝલને બંધ જેવું કરી દે. બરાબર. તો હવે નીચેની તરફથી હવે એને આપણે પાછો લોડ આપવાનો હોય. હવે નીચેની તરફથી આપણે જે એર લગાડીએ તો તે ડાયાફ્રામને પાછું પોતાની મૂળ પોઝિશનની અંદર લાવી દે. હવે મૂળ પોઝિશનની સુધી પહોંચાડે તો એક નીચેથી આપણે કેટલો સપ્લાય કરીએ તો એ આપણે પ્રેશર ડાયલ ગેજની મદદથી અથવા તો મેનોમીટર કે જેની સાથે લગાડવામાં આવ્યું હોય ગેજ તેની મદદથી એનું આપણે પ્રેશર મેજર કરી શકીએ. એટલે કે ઇક્વલ કન્ડિશનની અંદર પહેલાં ડાયાફ્રામને આપણે પુશ કરવા દેવાનો. પુશ એટલા સુધી કરવાનો કે તેના અંદર જે નોઝલનો જે એન્ટ્રી હોય, એન્ટ્રી પેસેજ હોય પૂરેપૂરો બંધ થઈ જાય. બંધ થઈ ગયા પછી બંધ થઈ જાય પણ એ વખતે આપણે બેક પ્રેશર જે છે તે નોઝલની અંદર વધી ગયું. નોઝલની અંદર જેવું બેક પ્રેશર અમુક લિમિટ સુધી વધે તો ત્યાર પછી નોઝલમાંથી પાછો એરનો સપ્લાય કરી દેવાનો. અને એ સપ્લાય એટલો કરવાનો કે જેથી ડાયાફ્રામ પોતાની પ્રી લોડિંગ કન્ડિશન એટલે કે પોતાની મૂળ પોઝિશન સુધી આવી જાય. હવે જે નીચેનો ભાગ જે છે તો ત્યાં આપણે ડાયરેક્ટ મીટર તો જોડેલું છે અને આ મીટર જે છે તે આપણે કેટલું પ્રેશર અંદર એપ્લાય કર્યું હોવાનું તે આપણને મેઝર કરીને આપે છે. The corresponding equilibrium pressure is indicated by the height of mercury column in the manometer. હવે જે કરસ્પોન્ડિંગ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન હેઠળ જે પ્રેશર આપણે મેનોમીટરની અંદર જે મર્ક્યુરીની હાઇટ જે છે કોલમમાં તેના દ્વારા દર્શાવવામાં આવતું હોય છે. The commercially available load cell can measure load up to 250 kilonewton. સામાન્ય રીતે જે ઉપયોગમાં લેવામાં આવતા લોડ સેલ કે જે વ્યવહારિક રીતે અવેલેબલ છે તો તે 250 કિલોન્યુટન સુધીના લોડને મેઝરમેન્ટ કરી શકતું હોય છે. The air consumption is about 0.2 મીટર ક્યુબ પર અવર. અહીંયા જે કોઈ પણ એરનું કન્ઝમ્પશન થાય છે તો તે 0.2 મીટર ક્યુબ પર અવરના જેટલું હોય. એડવાન્ટેજીસ જોઈએ. It is relatively free from temperature related error. આ પ્રકારનું જે ડિવાઇસીસ જે છે તો તે સંપૂર્ણ રીતે ટેમ્પરેચરની અંદર જો કોઈ પણ વેરિએશન થતું હોય તો તેની કોઈ પણ જાતની અસર તેને થતી હોતી નથી. ઇટ ઇઝ સુટેબલ ફોર યુઝ ઓફ હેઝાર્ડસ ઓર એક્સપ્લોઝિવ સિચ્યુએશન. હેઝાર્ડસ અને એક્સપ્લોઝિવ સિચ્યુએશન એટલે કે જોખમી અને વિસ્ફોટક કન્ડિશનની હેઠળ પર તેનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ, યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ડિસએડવાન્ટેજીસ જોઈએ. ધ રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ડિપેન્ડ ઓન અવેલેબિલિટી ઓફ એર પ્રેશર. સૌથી પહેલી વાત કે જે કોઈ પણ આપણે જ્યારે પણ જે જગ્યાએ આપણે આ પ્રકારની ડિવાઇસીસ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ તો ત્યાં કયા પ્રકારે એર સપ્લાય પ્રેશર અવેલેબિલિટી છે તો તેના ઉપર આધાર રાખતું હોય છે. રિક્વાયર્ડ અ હાઈ પ્રેશર એર સોર્સ. તેના આ પ્રકારના મેઝરમેન્ટ માટે આપણે હાઈ પ્રેશર એર સોર્સની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. એન્ડ રિસ્પોન્સ ઇઝ સ્લો. તેના દ્વારા જે રિસ્પોન્સ મળે છે તે પ્રમાણમાં થોડો ધીમો પણ મળતો હોય છે. તો મિત્રો આ રીતે આપણે ફોર્સ મેઝરમેન્ટની અંદર અલગ અલગ પ્રકારની મેથડનો ઉપયોગ કરી અને વેઇટ અને ફોર્સનું મેઝરમેન્ટ જે છે તે કરી શકતા હોઈએ છીએ.